એક પારિમાણિક પ્રગામી હાર્મોનિક તરંગ. એક પારિમાણિક એટલે આપણે એક્સ અક્ષ પર રાખશું. પ્રગામી એટલે ગતિ કરતું તરંગ, એક જગ્યાથી ઉત્પન્ન થઈને એની ઇફેક્ટ આગળ જશે. હાર્મોનિક એટલે કણો સરળાવત ગતિ કરશે, તેથી તરંગનો આકાર છે એ સાઇન કોસ જેવો થવાનો. આપણે એક એવું જોયું હતું કે પહેલો કણ છે એ સરળાવત ગતિ કરે, એનું એક દોલન પૂરું થાય એટલે એક તરંગનો આકાર આખો ઉત્પન્ન થાય. છેલ્લું જે કણ હોય ત્યાં વિક્ષેપ પહોંચે એટલે એ દોલન કરવાની અણી ઉપર આવશે, એટલે એની કળા હજી 0 હશે. અને જેણે એક દોલન પૂર્ણ કરી નાખ્યું એની કળા 2π હશે. તરંગ સમાય એ લેન્થને લેમડા કહીએ છીએ. તરંગ લંબાઈ તો સ્વાભાવિક છે કે તરંગ માની લો કે અહીંથી આમ થઈને અહીંયા પહોંચ્યું તો આની કળા 0, ઓલાની 2π. તો અર્થ શું થયો કે જ્યાં તમે વિક્ષેપ ઉત્પન્ન કરો છો એ કણ સૌથી પહેલા દોલન શરૂ કરે છે, એટલે એ હંમેશા કળામાં આગળ જ હશે. અને જે બાજુ તરંગ પ્રસરે એ બાજુ મોડું જ થતું જવાનું, એટલે એ બધા કળામાં પાછળ જ રહેવાના. કળાને રફલી શું સમજવાનું છે કે દોલન શરૂ થાય એટલે ઉપર પહોંચે એટલે π/2, π, 3π/2, 2π, આવી રીતે કળા વધતી હોય. એક દોલને 2π જેટલી કળા વધે. તો પ્રસરણની દિશામાં લેમડા અંતરે 2π કળા ઓછી હોય. બરાબર સમજી લેજો, કારણ કે મારે આજ ઘણું બધું તમારી ઉપર છોડવાનું છે. હું થિયરીમાં પૂરેપૂરો ઊંડો વયો જઈશ. એપ્લિકેશન તમે કરી શકો, કારણ કે થિયરી આવી ગયા પછી એપ્લિકેશનની કોઈ સીમા જ નથી. એટલે જેટલા તમે સ્વતંત્ર થઈ જાઓ એટલું તમને ફાયદો છે. પહેલું કણ છે એ દોલન શરૂ કરે, પછી બીજું, ત્રીજું, એમ કરતા કરતા એક દોલન પહેલા કણનું પૂરું થાય ત્યારે એક તરંગનું નિર્માણ થાય છે. મતલબ કે વિક્ષેપ છે એ લેમડા જેટલા અંતરે પહોંચી ગયો હોય. પહોંચ્યો એટલે તો હજી કળા 0 હોય, અને આનું એક પતી ગયું એટલે કળા 2π હોય. આ તરંગ લંબાઈની વ્યાખ્યાનો જ ભાગ છે કે બે એવા કણ વચ્ચેનું અંતર કે જેમની વચ્ચે કળાનો તફાવત 2π હોય, પણ આગળવાળાની કળા વધારે. આને ધારો કે 3 દોલન પતાવ્યા હોય તો આની 6π કળા થાય, તો લેમડા અંતરે 4π થાય. એનથી વધારે લેમડા અંતરે 2π થાય. એનથી લેમડા અંતરે વિક્ષેપ હજી પહોંચ્યો એટલે 0 હોય. પછી એ, એફ, ટી અને ઓમેગા કણ અને તરંગના સમાન હોય. બધું સમજાય એવું જ છે, તમે સહેજ માઇન્ડને ઓપન રાખશો. એ એટલે મેક્સિમમ સ્થાનાંતર. તો તરંગની ટોચ મેક્સિમમ કેટલી થાય? કણ જેટલો મેક્સિમમ જાય તો કણનો કંપવિસ્તાર એ જ તરંગનો કંપવિસ્તાર. એફ એટલે સંખ્યા. તરંગની એફ એટલે કોઈ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં કેટલા તરંગ પસાર થાય. પણ કણ 10 દોલન કરે તો 10 તરંગ જ ઉત્પન્ન થાય. માતાજી જાગતા રહેજો. એફ સમાન હોય તો ટી એ સમાન જ હોય ને, કારણ કે એ બે એકબીજાના વ્યસ્ત છે. પછી આપણે તરંગ સદિશ જોયો હતો, 2π/λ. ઇટ ઇઝ નોન એઝ તરંગ સદિશ. આના પરથી તમારે લેમડા તમને ખબર પડવી જોઈએ કે આ બે વસ્તુ છે. ઓમેગા એટલે 2πf અથવા તો 2π/t. એટલે તમારી પાસે કે હોય તો તમને લેમડા મળે છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π/k. તમારી પાસે ઓમેગા હોય તો તમને એફ મળે છે 2π/ω. કે નહીં? કે ω/2π. હલો, આવી રીતની પરચરણ વાતો પછી અત્યારે મારે એક સમીકરણ તારવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ આ ચેપ્ટરનું, જેને તરંગ સમીકરણ કહેવામાં આવે છે. વેવ ઇક્વેશન. તરંગ એટલે વેવ, સમીકરણ એટલે ઇક્વેશન. પહેલું કણ છે એ t=0 સમયે ધારો કે વચ્ચેથી દોલન શરૂ કરે તો પ્રારંભિક કળાએ 0 થાય. તો કોઈ પણ સેકન્ડે એ ક્યાં હશે? અત્યારે હું આની પહેલાના ચેપ્ટરમાં છું. કોઈ એક કણની વાત કરું એટલે સરળાવત ગતિ જ છે. એટલે આની પહેલાનું ચેપ્ટર કે જેમાં y ઇઝ ઇક્વલ ટુ a sin
ઓમેગા ટી પ્લસ ફાઈ હોય. મેં મધ્યમાન અહીંયા જે એક્સ બરાબર, આને આપણે એમ કહેશું, આ એક્સ બરાબર 0 કણ લઈશું. અહીંથી 2 સેન્ટીમીટર દૂર હોય તો એક્સ બરાબર 2, 4 સેન્ટીમીટર દૂર હોય એક્સ બરાબર 4. આ ઉગમ બિંદુ લઈ લેશું અને કણો બધા એક્સ અક્ષ પર રહેલા છે એટલે એને ખાલી એક્સ યામ જ હશે. ધારો કે એક્સ બરાબર 10 સેન્ટીમીટર અંતરે કોઈ કણ હોય તો એના યામ 10,0, વાય યામ તો 0 જ હશે. એટલે એક્સ અંતરે રહેલું કણ કે એક્સ યામ ધરાવતું કણ બે સમાનાર્થી થયા. તો એક્સ બરાબર 0 વાળું જે કણ છે એને જો વચ્ચેથી સ્ટાર્ટ કર્યું હોય, ફાઈ તમને કહું એક માહિતી છે, જો તમે વચ્ચેથી શરૂ કરતા હોય તો એ નો પણ હોય ઇક્વેશનમાં. એમ એ કાંઈ કમ્પલસરી નથી ફાઈ હોવું, ન હોય મતલબ 0 થઈ ગયું હોય. તો એ સાઇન ઓમેગા ટી એ આ બતાવે શું? ટી બરાબર 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે આપણે જે કણ પસંદ કર્યું, કયું પસંદ કર્યું? એક્સ બરાબર 0. હવે કણના સરનામા નક્કી કરી લો. જ્યાંથી તમે વિક્ષેપ આપો છો કાર્તિકભાઈ, એને આપણે એક્સ બરાબર 0 સ્થાન લીધું છે. હવે ત્યાંથી કેટલે દૂર છે? કારણ કે મારે અંતે તરંગ નિર્માણની પ્રક્રિયા છે એ જાજા હાથ રળિયામણાની જેમ ઘણા બધા કણો ભેગા થઈને થાય છે. એક કણથી તરંગનું નિર્માણ નથી થતું. એટલે મને ગમે ત્યારે ગમે તે કણની સ્થિતિ જાણવાની ઈચ્છા થઈ શકે. બધા જ કણ સરળ આવત ગતિ જ કરે છે પોતપોતાના મધ્યમાન સ્થાનની આસપાસ. એટલે મારે એની સ્થિતિ જાણવી હોય તો એ ક્યાં પગે એ જ જાણવાનું હોય ને. વધી વધીને એનો વેગ કેટલો છે, પ્રવેગ કેટલો છે, 3 વસ્તુ જાણવાની હોય. તમે જાણો જ છો કે વાયનું સૂત્ર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે. વિકલન કરવાથી વેગ મળે ને એને પાછું વિકલન કરી પ્રવેગ મળે, જેનું સૂત્ર એમ નામ પણ છે આપણી પાસે, એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. જોતું હોય તો પછી વિકલન કરવા ન બેસે, તમારી પાસે વાય હોય તો હાલે એમ. બરાબર છે? એટલે કણની જ્યારે હું વાત કરું, એલર્ટ જ રહેજો. હું તરંગની વાત કરું છું, કણની વાત કરું એટલે તરત જ દિમાગમાં આવવું જોઈએ કયું કણ, અને એ હું તમને એક્સ બરાબર આપીશ. એક્સ યામ, કારણ કે વાય યામ 0, કારણ કે આપણે બધા જ કણને એક્સ અક્ષ પર લીધા છે. અત્યારે ધન એક્સ દિશામાં તરંગ પ્રસરે છે, અથવા એને ગુજરાતીમાં એમ કહેવાય એક્સના વધતા મૂલ્યની દિશામાં. બની શકે કે આ તરંગ ગયું કોઈક જગ્યાએ અહીંયાથી પેક હોય ત્યાંથી પરાવર્તન પણ પામે, તો એ એક્સના ઘટતા મૂલ્યની દિશામાં આવે એમ કહેવાય. કારણ કે અહીંયા એક્સ બરાબર 2, 4, 6, 8, 10 એમ કરતાં કરતાં 20 પહોંચ્યા, ત્યાંથી પાછો આવે તો એક્સ બરાબર 20, 18, 16, 14 એમ થાય. એને ગુજરાતીમાં એમ કહેવાય કે ઋણ એક્સ દિશામાં પ્રસરણ થાય છે. ધન એક્સ દિશામાં, ઋણ એક્સ દિશામાં, અર્થાત એક્સના વધતા મૂલ્યની દિશામાં, એક્સના ઘટતા મૂલ્યની દિશામાં. ઓકે, હવે માની લો કે વિક્ષેપ અહીંયા પહોંચે, એ કરવાનો તો સરળાવત ગતિ જ હતી. એના વાયનું સમીકરણ જોતું હોય તો એ સરળાવત ગતિ એટલે આવું જ હોય. આની વાત કરતી એ સરળાવત ગતિ જ કરવાનું. આપણે એકાદ થોડુંક આઘું કણ લઈ લઈએ, સરનામું એનું એટલે કે ઉગમ બિંદુથી એનું અંતર આપણે એક્સ ધારી લઈએ. તો કોઈ મને કહી શકે કે સમીકરણમાં ફરક શું પડશે એક્સ બરાબર 0 વાળા કરતા એક્સ બરાબર એક્સ વાળા કણની સરળાવત ગતિના સમીકરણમાં ફરક કઈ જગ્યાએ પડશે? સાંભળી લેજો, ક્યાં તમારે વિચારવું જોઈએ કહું. સાઇન તો સ્પેલિંગ છે તો એ જ રહેવાનું. હું જ્યારે તરંગ પ્રસરતું વેંત બે વેંત આગળ જાય એમ કહેતો ત્યારે આદર્શ રીતે ઉર્જા ગુમાવતું હોય એટલે કંપવિસ્તાર ધીમો પડતો હોય, પણ આપણે આટલામાં કંઈ કંપવિસ્તાર ઘટાડવાના હોઈએ નહીં, તરંગ અવળું નવડું લેવાના હોઈએ, એટલે એમાંય ચેન્જ નથી થવાનું. હવે તમારી પાસે એક જ વસ્તુ રહી, ધીસ ઇઝ નોન એઝ કળા ફેસ. પાછળ જે થીટા છે એને કળા કહીએ છીએ. તો અહીંથી જેમ આગળના કણનો વિચાર કરીએ તેમ તેમ પહેલા કરતા એની કળા ઓછી હશે. બરાબર? એટલે મારે ખાલી ફરક ક્યાં પડવાનો કે કળા થોડીક ઓછી, એટલે કંઈક બાદ તો કરવું જ પડે મોટા. ટેમ્પરરી ધારી લઉં કે કળા એની ડેલ્ટા જેટલી ઓછી છે, તો આ સમીકરણ થઈ ગયું. હવે મારે ખાલી આ કેટલો ખરેખર હોય ડેલ્ટા એ શોધવાનું રહ્યું. અને એની માટે મારી પાસે એક નિયમ છે કે જો ઈવડી લેમડા અંતરે હોત તો 2π જેટલી કળા ઓછી હોત. આપણી પાસે નિયમ છે, પહેલો કોઈ પણ એક કણથી લેમડા જેટલું પ્રસરણની દિશામાં આગળ જાઓ એટલે 2π જેટલી કળા પાર્થભાઈ ઓછી હોય.
તો 83 છે, તો પછી x અંતરે કેટલી કળા ઓછી હોય? આવી ગયું 2πx બાય લેમડા, એને આપણે ડેલ્ટા કહીશું. 2πx બાય લેમડા. આ તારવણીમાં ડેલ્ટા મેં ટેમ્પરરી એક સ્ટેપ પૂરતો લીધો, એટલે સ્ટેપ લખેલું લાગે એટલા માટે. બાકી તો કંઈક ઓછી કળા છે, એ તો આપણે સાયન્સ ખબર છે કે અહીં કરતા આ બાજુ પ્રસરણની દિશામાં. મેં પછી અહીંથી દોરીને પકડીને આમ સ્ટાર્ટ કર્યો તો અહીં કરતા આમ. પ્રસરણથી જેમ તમે મતલબ ઉદ્ભવ સ્થાનથી પ્રસરણ બાજુ તમે જેમ જેમ જાઓ એમ ઉદ્ભવ સ્થાન કરતા કળા ઓછી હોય. સિમ્પલ રીઝન છે, કારણ કે દે આર સ્ટાર્ટિંગ ધેર ઓસિલેશન બાય સમ ટાઈમ લેટર. થોડાક ટાઈમ પછી જ એ દોલન શરૂ કરે છે, એટલે એ મોડા છે એટલે એની કળા ઓછી છે. એટલે ડેલ્ટાને તમે વ્યાખ્યાયિત કરી લો. ડેલ્ટા શું છે આમાં? તો કે આપણે જે બે કણની વાત કરી, પહેલું અને આ, એમની વચ્ચે અંતર x છે, તો એમની વચ્ચે કળાનો ડિફરન્સ ડેલ્ટા છે. હલો, જો લેમડા જેટલા જ આગા હોત તો 2π નો ડિફરન્સ હતો. x અંતરે કેટલો એ મળ્યું, એટલે આ બાજુ છે એ બે કણ વચ્ચેનો ક તો, બોલો તો ક તો, અને 2π બાય લેમડા પછી કૌંસમાં છે એ બે વચ્ચેનો પથ તફાવત છે, એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ પત. શું? પત. તો જ્યારે કત પરથી પત કે પત પરથી કત માગે ત્યારે તમારે ડેલ્ટા બરાબર 2π બાય લેમડા ઇન્ટુ એક્સ વાપરવું. 2π બાય લેમડા સેપરેટ એટલે બોલો ઇટ ઇઝ કે. હલો, ઇટ ઇઝ કે 2π બાય લેમડા. હેન્સ ધ ફાઇનલ ફોર્મ્યુલા એ આમ થાય. ઘણી વખત ખબર છે આને આપણે કૌંસમાં ટી લખતા હોઈએ મોટા. હલો, આમાં કોઈ કહે કે આમાં શું લખાય? આપણે વ્યવસ્થિત લખવું હોય, આમ ભણેલ ગણેલ છોકરાને, જ્ઞાન મંજરીના છોકરાને એવી રીતે લખવું હોય તો કૌંસમાં કંઈક લખવું પડે. કોઈ કહેશે શું લખાય? આઈડિયા વાપરો. જો તમે સમજતા હો આ લખ્યું એનો મતલબ, તો તમે આમાં લખાવી શકો. યસ, એક્સ. એનીબડી એલ્સ? યસ, ટી. ઓકે, બંને યસ, ફેન્ટાસ્ટિક. જે ચલ હોય ને એ કૌંસમાં લખવાનું હોય. તમારા સમીકરણમાં આ શું આપે છે? વાય. કોનો? તો કે આવડા આ કણનો, એટલે એક્સ. આ કણનો તો એક્સ બદલાઈ જાય. તમારે તો અસંખ્ય કણ છે, તમને ક્યારે કયા કણની ગતિ જાણવાની ઈચ્છા થાય એ થોડું નક્કી હોય. અને એક વખત એક્સ એટલે કે કણ પકડાઈ ગયો પછી કઈ સેકન્ડે ક્યાં પગ્યો હોય એનું સમીકરણ છે. ધેટ્સ વાય perhaps this is the only equation you will come across કે જેમાં બે ચલ આવે છે. આઈડિયલી લખવું હોય તો સોડાસામાં ભાઈ y ઓફ x, t લખાય, કારણ કે x અંતરે રહેલા કણનું t સમયે y એટલે કે સ્થાનાંતર આપે છે. આ એટલે આ કણનું સ્થાનાંતર આપે એ સમજી લેજો. છતાંય તે એને કવિ તરંગનું સમીકરણ બોલે છે. આ જરા બરાબર ધ્યાનમાં રાખજો. તરંગ સમીકરણની ડેફિનેશન જ આ છે. તમને બતાવું એની વ્યાખ્યા. જો પહેલા ઉપર 5.1, એક પારિમાણિક તરંગો માટે આપણો એક પારિમાણિક જ છે, એક અક્ષ. બધાના અર્થ ફટાફટ પરતભાઈ થઈ જવા જોઈએ. એક્સિયામ ધરાવતો કોઈ પણ કણ એટલે કે એક્સ અંતરે રહેલો કોઈ પણ કણ એનું કોઈ પણ ટી સમયે સ્થાનાંતર એટલે સરળાવત ગતિ વાળું મધ્યમાન સ્થાનથી કેટલો દૂર છે એ આપતા સમીકરણને તરંગ સમીકરણ કહેવાય. એટલે તરંગ સમીકરણ ખરેખર કણની માહિતી આપે છે. છતાંય તરંગ સમીકરણ એટલે કે છે કે તરંગમાં કોઈ પણ કણ એનું કોઈ પણ સેકન્ડે સ્થાનાંતર મળે. ખાલી એક કણની કહાની નથી. એક કણની હોત તો એ તરંગ જ ન કહેવાત. એકલો આમાં મહિલા કરી થોડું તરંગ કહેવાય. એની અસર આજુબાજુ વાળામાં જાય ત્યારે આખી તરંગની ઘટના બને છે. ઓકે, તો આ સમીકરણ થઈ ગયું. પછી આની અંદર તારવણી એક વખત તમે લખજો જેથી કરીને તમારા કન્સેપ્ટ થોડાક વધારે ક્લિયર થાય. આપણે આ પહેલું જે સમીકરણ છે, સમીકરણ નંબર 4,
વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આમ રાખશું. હકીકતમાં અહીંયા આગળ ઝાંખું ઝાંખું લખી રાખું. આપણે આ 0 લઈ લીધું હતું, કારણ કે આપણું પહેલું કણ જે હતું એણે સારી રીતે શરૂઆત કરી હતી. સારી રીતે એટલે ચોરાસામાં ભાઈ મધ્યમાન સ્થાનેથી, એટલે પ્રારંભિક કળા. યુ આર નોટ વેલ ટુડે. હલો, આપની તબિયત સારી નથી? સારી છે, ઓકે. કાર્તિકભાઈ છે, પાર્થભાઈ છે, ચોડાસમાભાઈ છે, તમે બધા ટીમાણા જઈને આવ્યા? હલો, બધાની તબિયત બરાબર દેખાતી નથી આજે આંખો ઉપરથી. રાતે કાંઈ ઠપકાર્યું નહોતું ને? મતલબ ટાઈગર અભી જિંદા હૈ, એવા ટાઈપની વાત કરું છું. 12માં આવું કરવું એ એક પ્રકારનું ઠપકાર્યા બરાબર જ કહેવાય. કહેવાય કે ન કહેવાય? કારણ કે એક મોટી ઘટના છે. પછી આના વિવિધ સ્વરૂપો અંદર આપ્યા છે, એ બધા મેં કઢાવી નાખ્યા છે. આપણે શું યાર, છોકરા ઉપર કંઈક દયા જેવું હોય કે ન હોય માણસને? ખાલી એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ એટલું યાદ રાખે તો છોકરા ઘણા હારા કહેવાય આ જમાનાના. એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ એટલું જ રાખશું. ફાઈ હોય તે ન હોય, એ તમારું પહેલું કણ ક્યાંથી સ્ટાર્ટ કરે એના પર આધાર છે. પહેલા કણે જ પહેલેથી દગો દીધો હોત ને ઉપરથી શરૂ કર્યું હોત તો અહીંયા પાઈ બાય 2 હોત ને, તો તમારું સમીકરણ એ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ થઈ ગયું હોત. મતલબ કે તરંગ સમીકરણનું ફોર્મેટ તમે જુઓ, એમાં આગળ કંપવિસ્તાર આવે, એ આગળ જે કાંઈ આવે ઇટ ઇઝ નોન એઝ કંપવિસ્તાર. પછી સ્પેલિંગ આવે, ઇટ મે બી સાઇન, ઇટ મે બી કોસ, ઇટ મેક્સ નો ડિફરન્સ. It depends upon whether the first particle had begun its oscillation at midpoint or from the top end. Hello? એના ઉપર ડિપેન્ડ કરે છે કે વચ્ચેથી શરૂ કર્યું છે કે ઉપરથી કર્યું છે. એટલે કોસ સાઇન વી હેવ નોટ ટુ વરી અબાઉટ. તરંગ સમીકરણમાં કોસ એ હોઈ શકે, સાઇન એ હોઈ શકે. વોટ ઇઝ ધેર ઇન ધ બ્રેકેટ? કૌંસમાં શું છે? કળા શું છે? એમાં એક ટી નો સહગુણક, ઇટ ઇઝ ઓમેગા. તમે ફોર્મેટને આખું એનાલિસિસ કરો. ટી અને એક્સ બે હોવા જોઈએ તે તરંગ સમીકરણની અંદર. અન્ડરસ્ટેન્ડ? ટી ની હારી જે ગુણાયેલું છે ઇટ ઇઝ ઓમેગા. એક્સ ની સાથે જે ગુણાયેલું છે ઇટ ઇઝ કે. એટલે સપોઝ તમને એવું પૂછવામાં આવે કે 10 સાઇન 100 પાઈ ટી માઇનસ પાઈ બાય 8 એક્સ, then this is your k. એના પરથી તમને લેમડા મળે. અન્ડરસ્ટુડ? કારણ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય કે. એ જ રીતે this is your ઓમેગા. ઓમેગા પરથી તમને એફ અને ટી મળે. કોના? તરંગ નાખ્યો તો તરંગના, કણ નાખ્યો તો કણના. કારણ કે આ ચાર વસ્તુ એવી છે કે એ બેયની સહિયારી છે. અને આ છે એ કંપવિસ્તાર બતાવે છે. ધેટ્સ ઇટ. એક બીજી વાત એ તમને કહી દઉં. પ્રગામી તરંગનું સમીકરણ હોય ને એટલે એક્સ બદલાતો જવાનો, કારણ કે ઇફેક્ટ આગળ જવાની ક્ષણે ક્ષણે. એટલે આ બે હશે જ તે. ઇટ મે હેપન કે વચ્ચે માઇનસ ને બદલે પ્લસ હોય. જાનીભાઈ કહેશો ક્યારે એવું બને? તારવણીમાં ધ્યાન દીધું હોત ખબર પડી જાય. યસ યસ, પરાવર્તન પામીને આવે એટલે તમને ખબર પડે અહીં કરતા આની કળા વધારે આવે ઉલટાની. હલો? કારણ કે તરંગ તમારો અહીંથી શરૂ થયું, આની સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું, એટલે આ મોડો આ મોડો મોડો ખબર પડે તમને. પછી આની કરતા આની વહેલા શરૂ કરી દીધેલો હોય એટલે કળા વધારે હોય ને, સમજ પડે છે? એટલે જ્યારે આમ હાલતું હોય ને ત્યારે ઓમેગા ટી પ્લસ કે એક્સ આવશે, એ ધ્યાનમાં રાખજો માર્ગેશભાઈ. એને એમ કહેશું કે ઋણ એક્સ દિશામાં ગતિ કરતું, અથવા એમ કહેશું કે એક્સના ઘટતા મૂલ્યની દિશામાં ગતિ કરતું તરંગ. એટલે કેવા કેવા સમીકરણ તમારા જીવનમાં આવી શકે ભવિષ્યમાં? સાઇન કોસ ગમે તે આવી શકશે. કાઉન્સમાં સમથિંગ ટીન સમથિંગ એક્સ હશે હશે ને હશે. વચ્ચે જ્યારે માઇનસ હશે ત્યારે પ્લસ એક્સ દિશામાં ગતિ હશે, ઊંધું છે ત્યાં. અને જ્યારે ત્યાં પ્લસ હશે ત્યારે માઇનસ એક્સ દિશામાં ગતિ હશે. પ્લસ માઇનસ એક્સ કરતા મારી ઈચ્છા છે કે તમે એક્સના વધતા મૂલ્યની દિશામાં કે એક્સના ઘટતા મૂલ્યની દિશામાં એવી રીતે વિચારો. ઓકે? અંતે ફાઈ હોય તેને નહીં હોય, એ તમારું પહેલું કણ છે, એ તમારું ધાર્યું કરે છે કે એને મન ફાવે ત્યાંથી શરૂ કરે છે, એના ઉપર આધાર છે. જો વચ્ચેથી શરૂ કરે તો ફાઈ 0 ત્યાંથી જ થઈ ગયો હોય. ઓકે? નહીતર અહીંયા ફાઈ હોત હજી, પછી માઇનસ ડેલ્ટા આવે, પછી માઇનસ કે એક્સ આવે. અન્ડરસ્ટુડ?
એ લોકોએ આ સમીકરણના વિવિધ સ્વરૂપ આપ્યા છે, એ એક કે આપણે જોતા નથી. હું તમને ટેકનિક આપીશ. માની લો કે આ સમીકરણ નંબર 7 છે. a sin 2πf ઇન્ટુ બ્રેકેટ t માઇનસ એક્સ અપોન વી. તો તમને કોઈક આપશે જ તે ને કે 10 sin 2π હલો એફ એટલે ઉભા રહ્યો. તમને આમ ન આપે કોક 100π t માઇનસ એક્સ અપોન ગમે તે કંઈક વસ્તુ આપી દે. હલો આવું કંઈક આપી દે. હાલો, તો જો તમને એ સમીકરણ નંબર 7 યાદ હોય તમે એને સરખાવી શકો એટલે તમે રાજી થઈ જાઓ કે હા શીલા આ તો સીધે સીધું મળી ગયું. પણ એવા કેટલા સમીકરણ યાદ રાખવા મોટા? તમે કમ્પેરિઝન કરો તો તમને તરત ખબર પડી જાય કે આ છે એ તરંગની સ્પીડ છે. ફાયદો થાય. પણ એવા એક સ્વરૂપ યાદ રાખીએ એ સેમેસ્ટર હતું ને ત્યારે બરાબર છે કે છોકરાઓને કાંઈ જાજુ યાદ રાખવાનું એક સાથે હતું જ ને, એક જ સેમેસ્ટર રહેતું હતું. હવે જમાનો આખો બદલાઈ ગયો એટલે એ વખતે જે પેટા સૂત્રો છે એ યાદ રાખવાની હું ભલામણ. અને પાછું તમારે ઘણું બધું બાયોલોજી કેમિસ્ટ્રીમાં કેટલું પેટા યાદ રાખવું પડે છે. તમારી પાસે છે એવા પાછા મેમરી કાર્ડ તો જે હોય એ જ હોય, જે સાઇઝનું ઉપરથી આવ્યું હોય તે. હવે એમાં અમુક સબ્જેક્ટમાં તમારે ઘણું ઇવન કોઠા ગોખવાના, કઈ સાલમાં કયા વૈજ્ઞાનિક કઈ ઉંમરે હું કર્યું આવું ગોખવાનું. આ તે કઈ રીત છે યાર? હું જ કહું છું તમારે સાહેબ કહેતા હોય તો એવા સાયલું ન ગોખતા મહેરબાની કરીને. ક્યારેક કોઈક એકાદું પૂછી નાખે. એકાદી વખત 30 વર્ષમાં પૂછી નાખ્યું હોય અને તમારે 300 સાયલું યાદ રાખવી પડે એની કરતાં બીજી ઘણી સાયલું યાદ રાખવા જેવી હોય. ન યાદ રાખીએ તારે. હવે આ પીએમટી નો 13મો પ્રશ્ન છે. જરા તમારે જોઈને જવાબ દેવાનો છે. વેરી સિમ્પલ હોય એને જરા હારો ચોકડી મારવાનું કામ રાખજો. હલો આન્સર ફટાફટ. ભાઈ રાઘવેન્દ્ર હાથ ઊંચો કર. વેર આર યુ? ચારમાંથી જે સૌથી સાચો ઓપ્શન હોય ને એ કહેવાનો. હાલો એમાંથી સૌથી સાચો તમારો હગો સી થાય. સમજતા જ નથી કોઈ વાતમાં. એને વાંધો હોય એ મને પાક્કી ખબર છે. ત્યાં ભાઈ હોવું જોઈએ ને, સી થોડું હાલતા છે વાત. સમજાય શું એના મનમાં? એને એમ થતું હોય હા હડફા જેવા જ છે. સમ કોન્સ્ટન્ટ મસ્ટ બી ધેર. ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે 5 જ હોવું જોઈએ. કોઈક અચાનક ને હોવો જોઈએ. એ લોકો આપે આવું એમાં શું થઈ ગયું? અન્ડરસ્ટેન્ડ? તો આ બે ઓપ્શન હોય સી અને ડી. તો કયું સાચું તમારે કહેવાનું? તો યાર ખોટા હાથે કરીને કાયમ કોઈ સ્પષ્ટીકરણ નથી. એને કારણે બધા ભયથી જીવો છો. નકર સાયન્સ ભણે એનો થોડો ભય હોય યાર. કારણ કે સાયન્સમાં તો બધું સ્પષ્ટ જ હોય. એક ને એક બે જ થવાના હોય. એમાં કઈ ટૂંકમાં અવઢવ જેવું નહીં હોવું જોઈએ. કોઈક અપવાદ હોય એ વાત જુદી છે. પીએમટી નો આ 64 નંબર. આમાં ઓપ્શન નહીં જોતા કારણ કે ઓપ્શનમાં મિસ્ટેક છે. એ તમને પછી કરેક્શન કરાવી દઉં. પણ પહેલા આપણી રીતે જુઓ. મહત્તમ સ્થાનાંતર એટલે કંપિસાર ખબર પડવી જોઈએ હારોહારે. એટલે આગળ 1 આવશે તો 4 માં આગળ 1 જ છે. મતલબ 4 સાચા કહેવાય જો એક જ માહિતીના આધારે કેવું હોય તો. પછી 2π મીટર તરંગ લંબાઈ. તો કે 2π/2π એટલે 1 થાય. કે ક્યાં હોય? એક્સ નો સહગુણક. એટલે એક્સ ની હારી એકડો જ હોય એવું સમીકરણ સાચું થાય. એટલે સી એક જ આવે. હલો સોડાસામાં. પછી આવૃત્તિ 1/π છે એટલે ઓમેગા 2 આવે. એટલે ટી નો સહગુણક 2 હોવો જોઈએ. એટલે પણ સી જ સાચું છે. આમાં મિસ્ટેક ક્યાં છે? ધન x દિશામાં ગતિ કરતું તરંગ. ધન x હોય તો અહીંયા માઇનસ કે એક્સ આવવું પડે. મતલબ આખું સમીકરણ છે હકીકતમાં ધન x જ છે પણ ત્યાં ઓપ્શનમાં મિસ્ટેક છે. એમણે ઓપ્શન આવો આપ્યો છે. સાચું તમને પછી કરેક્શન કરાવી દઉં. આવા ટાઈપનો આપ્યો છે. હવે તમે આને આમ અંદર લઈ જાઓ. તમને ખબર છે ને આમાં નિયમ છે કે કોસ અંદર માઇનસ કરો તો કોસ નું કોસ જ રહે. પણ સાઈનમાં તમે અંદર માઇનસ કરો તો બહાર માઇનસ થઈ જાય. એટલે મેં અંદર આગળ પાછળ કર્યા. એને જુઓ કે એક્સ પહેલા આપ્યું છે, વચ્ચે માઇનસ છે તો ખબર જ છે.
હું સુધારી રહ્યો છું, અહીંયા ઓપ્શન છે એ સાચો નથી. આમ પ્રસર એટલે વચ્ચે માઇનસ આવશે, પણ પહેલા ઓમેગા ટી પછી કેએક્સ આવે ને, એને બદલે એને કેએક્સ પહેલા આપ્યું ઓમેગા ટી. એટલે હું બહાર આગળ પાછળ કરીશ એટલે મારે એક માઇનસ બહાર કરવી પડશે. કોસ હોત તો હું ગમે ત્યારે આગળ પાછળ કરીએ કે એમાં બહાર કંઈ કરવાની જરૂર નહીં. હલો, આટલો નિયમ આવે પછી પાછું આમ અવઢવમાં નહીં રહેવાનું. નિયમ એટલે નિયમ, પતી ગયું. હવે આ ત્રીજી ચોથી વખત તો હું તમને કહી રહ્યું છું, કોસમાં કાઉન્સની અંદર માઇનસ કરો તો બહાર કંઈ કરવાની જરૂર નહીં. માઇનસ કરવું મતલબ આગળ પાછળ કરી નાખવું. પ્લસ છે એ માઇનસ, માઇનસ હોય એ પ્લસ થઈ જાય. That's why C is correct, but option is not as it is now. એટલે અત્યારે છે એવો ઓપ્શન જ તમને કરેક્શન પછી કરાવીશું. નેક્સ્ટ ઇઝ એક ટોપિક નાનો એવો લઈ લઉં છું હારો, પછી એક સાથે એપ્લિકેશન જ લેવાની છે. લોટ ઓફ એપ્લિકેશન કાલ બપોર સુધીમાં આપણે સોલ્વ કરશું. બટ સી, નાઉ યુ આર અબાઉટ ટુ કમ્પ્લીટ યોર 11th સ્ટાન્ડર્ડ. હવે મેચ્યોરિટી આવવી જોઈએ, મતલબ કે હવે તમે આમ રાઉઝિંગ ફેઝમાં નથી કે હજી તો આપણે રાઉઝ થાય છે, થોડું થોડું હજી આપણે ગેરમાં પડીએ છીએ. હવે મતલબ જો તમારે ફિઝિક્સને અત્યારે તો એ ગ્રુપ હોય કે બી ગ્રુપ, અત્યારે ફિઝિક્સ આપણે શેના માટે ભણીએ છીએ? તમારું લેવલ અપ કરવા માટે, તમારી એપ્લિકેબિલિટી વધારવા માટે, મતલબ તમે એપ્લિકેશન વધારે કરી શકો એ માટે. હવે તરંગની સ્પીડ તમે સમજો, તરંગની સ્પીડ ને કણની સ્પીડમાં લાખ ગાડાનો ફેર છે. આ ચાર વસ્તુ બરાબર છે, બેની સેમ છે. હલો, કણની સ્પીડ તો એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, ટૂંકમાં એના વાયનું વિકલન કરવાથી મળે એ હોય. અને એ તો ક્ષણે ક્ષણે વચ્ચે મેક્સિમમ હોય, એ ઓમેગા ઉપર જાય ત્યારે શૂન્ય થાય, પાછી અહીંયા એ ઓમેગા થાય. એ તો સરળાવત ગતિની સ્પીડ થાય. કણની એટલે સરળાવત ગતિની, સમજી લેજો. કારણ કે આપણું તરંગ છે એ હાર્મોનિક તરંગ છે. હાર્મોનિકમાં શરત છે કે કણ છે એ સરળાવત ગતિ કરતો હોય. અને તરંગની સ્પીડ એટલે વિક્ષોભ કઈ સ્પીડે આગળ હાલે છે. આપણે તરંગ પ્રસરણની ઘટનામાં જોયું હતું કે માની લો કે તરંગ આવી રીતે હોય, અહીંયા પહોંચ્યું તો તમને ખ્યાલ ના આવે. ધ્યાન અહીંયા કે એક દોલન કણનું પૂરું થાય એટલે વિક્ષોભ લેમડા જેટલા અંતરે પહોંચે, પતી ગયું. તો સ્પીડ જે છે એ અંતર ભાગ્યા સમય. લેમડા અંતરમાં ટાઈમ કેટલો જાય? આટલો. સો ધીસ ઇઝ ધ વેલોસિટી ઓફ વેવ. હલો, જેમાં કાંઈ ટી કે એવું આવતું નથી. તરંગનું પ્રસરણ ઇનાઈ માધ્યમમાં હોય ત્યાં સુધી કોન્સ્ટન્ટ સ્પીડ હોય. અને કોન્સ્ટન્ટ હોય એ મને ખ્યાલ છે એટલે મેં અંતર ભાગ્યા સમય વાપર્યું. યાદ આવે છે? આના ઉપરથી 1/t એટલે એફ લ્યો તો આ થાય. બહુ પ્રખ્યાત ફોર્મ્યુલા છે, V = F લેમ્બડા. હજી એક ફોર્મ્યુલા બની શકે, 2π વડે તમે ગુણો અને 2π વડે ભાગો. ઓલો લેમ્બડા અંશમાં છે, એ છેદના છેદમાં લઈ લો તો આ બંને એક અલગ અલગ રાશિ બની. ધીસ ઇઝ ω/k. સો વેલોસિટી ઓફ વેવ ઇઝ આઈધર F લેમ્બડા ઓર ω/k, or as per the definition it is λ/t. એટલે છઠ્ઠો ટોપિક છે. આમાં પછી ઘણા બીજા ટોપિક છે, એ વચ્ચેથી હું છોડું છું, તમે ધ્યાનમાં રાખજો. કારણ કે મારે ડાયવર્ઝન નથી જોતું. વેલોસિટી ઉપર નથી ચડી જવું આપણે. અત્યારે ખાલી હવામાં વેગની વાત હાલે છે તરંગના. પછી દોરી ઉપર વેગનું અલગ સૂત્ર હશે, કોઈ પ્રવાહીની અંદર વેગનું અલગ સૂત્ર આવવાનું છે. એ બધા એ ટોપિક હું વચ્ચે સ્કીપ કરતો જાઉં, છોડતો જાઉં છું. ખાલી અત્યારે V = F લેમ્બડા સૂત્ર અથવા તો ω/k એટલી ખબર પડવી જોઈએ. બીજી ખબર પડવી જોઈએ કે કણની વેલોસિટી અને તરંગની વેલોસિટી સાવ જુદી છે. કણ એટલે એના વાયુનું વિકલન કરવાથી મળશે કણની વેલોસિટી, અને તરંગની વેલોસિટી છે એ આ સૂત્રથી મળશે, F લેમ્બડાથી. એ ક્યારે બદલાશે? જ્યારે અહીંથી તરંગ જાતું હોય અને પાણીમાં ગળી ગયું હોય તો બદલાય છે. કોઈ માધ્યમ બદલાય તો બદલાશે. તમે આ સૂત્રની અંદર જોઈ શકો છો, V = F લેમ્બડામાં F ક્યાંથી નક્કી થાય ખબર? દોરી જેને પકડી છે ત્યાંથી નક્કી થાય. કારણ કે 1 સેકન્ડમાં 5 દોલન કરશે તો F 5 થશે, 1 સેકન્ડમાં 10 દોલન કરશે તો F 10 થશે. મતલબ કે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. ધારો કે મારા ધ્વનિની આવૃત્તિ કઈ મારી સ્વરપેટી નક્કી કરી શકે, તમારા કાન કે વચ્ચેનું માધ્યમ નો નક્કી કરી શકે. હલો, મતલબ સમજી લેજો કે મારું તરંગ કદાચ પાણીમાં ગળી ગયું તો આવૃત્તિને ઉની આંચ ન આવે, કારણ કે આવૃત્તિ હું ઉત્પન્ન કરું છું અને હું જ પાણીમાં ગળી ગયો.
યુ અન્ડરસ્ટેન્ડ? એટલે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. માધ્યમ હાથ ભેદીને ભલે તમારું તરંગ હોપટ નીકળી જતું, આવૃત્તિને કાંઈ નહીં થાય. જેવું માધ્યમ એ પ્રમાણે સ્પીડ વધઘટ થાય. ધ્વનિના તરંગમાં એ હવામાં હાલે એ કરતા પાણીમાં હાલે એ કરતા તેલમાં અલગ અલગ સ્પીડ હોય. તો સ્પીડ બદલાય. ધારો કે સ્પીડ વધી તો આ બેમાંથી કોણ વધશે? લેમડા. કારણ કે એફ તો કદી ન બદલાતી વસ્તુ છે. બદલનારો ઉદ્ગમ સર્જનહાર પોતે જ બદલી શકે, બાકી કોઈ ન બદલી શકે. ઓકે, એ તો અહીંયા ઊભો હોય ને તરંગ તો ક્યાંય કિલોમીટર સુધી દૂર પહોંચી ગયું હોય. એટલે વેલોસિટી અને લેમડા બદલાતા હોય જો માધ્યમ બદલાય તો. એવું તો ક્યારેક જ પૂછાવાનું તમને એવું પૂછે કે ચામાચીડિયું છે એ ઉડે છે ને એમાંથી સાઉન્ડ છોડે. તમને ખબર ચામાચીડિયું છે એ રાતના ઉડતું હોય, એમાંથી અલ્ટ્રાસાઉન્ડ નીકળતા હોય વેવ, અને એના પરથી અંધારામાં એને શિકાર ખબર પડી જાય. ખાલી એટલું જ એને જોવાનું હોય. માની લો કે મોટા ભાગે કંઈક નીચે પાણી કેવું હોય ને એમાં ચામાચીડિયું ઉપર ઉડતું હોય, રાત્રે કૂવામાં એમાં ઉડતું હોય, સરોવરની ઉપર ઉડતું હોય. એમાં શું એની સાયકોલોજી હોય? એ અલ્ટ્રાસાઉન્ડ વેવ અંદર નાખતા હોય. હવે એ વેવ પાણીમાંથી પરાવર્તન પામે ઉપરથી, તો એ ગયું ત્યારે હવામાં ગયું, આવ્યું તો હવામાં જ આવ્યું. મતલબ એની વેલોસિટી હવામાં કેટલી છે એ હશે, પણ અમુક પોર્શન પાણીમાં ગળી જાય. તો પાણીમાં જાય ત્યારે માધ્યમ બદલાઈ ગયું, ત્યાં સ્પીડ જુદી હશે. સમજ પડે છે? પણ ફ્રીક્વન્સી હવામાં હોય એ ભાગ કે પાણીમાં ગળ્યો એ ભાગ, ફ્રીક્વન્સી તો ચામાચીડિયું ઉત્પન્ન કરે છે. મતલબ ઉદ્ગમનો ગુણધર્મ છે એ માધ્યમ બદલાવાથી બદલાવાનું નથી. સ્પીડ બદલાય છે, સ્પીડ બદલાશે એમ લેમડા બદલાય જશે. બરાબર છે? આટલી માહિતી ઇનફ છે. જો અહીંયા 6.1.2માં મેં લખ્યું છે કે અત્યાર સુધીની ચર્ચામાં આપણે જોયું કે તરંગ પ્રશ્ન ઘટનામાં ભાગ લેતા કણનો કંપવિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ એ તરંગના ઈને જ છે, પણ વેગ કણનો અને તરંગનો હાવ જુદા છે. મિથ્યા. કઈ રીતે જુદા? બીજે વયો ગયો હતો. હું કર્ણના તરંગના વેગ કઈ રીતે જુદા એમ પૂછું છું. હા, એ સાઈન ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન કરીને મળે. એ ટૂંકમાં શરણાર્થ ગતિનો વેગ થઈ ગયો. એના વેગની આખી સાયકોલોજી તમને ખબર છે કે વચ્ચે મેક્સિમમ હોય, છેડે 0 હોય. આ બધી વસ્તુ તમે જાણો છો. પણ તરંગનો વેગ એટલે આખો જુદો ટોપિક છે. એટલે જરા માઇન્ડ વાપરજો. યાદ રાખો કે તરંગની આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે, જ્યારે તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે. એટલે બીજા માધ્યમમાં જશે તો વી બદલાશે, એટલે લેમડા બદલાશે, પણ એફ ને ઉની આંચ નહીં આવે. બરાબર? એને એ માધ્યમમાં ઝડપ પછી અચલ હોય. માધ્યમ બદલાય તો ઝડપ બદલાય, ધ્યાનમાં રાખજો. એટલે હવામાં તરંગ જતું હશે, ભલે કિલોમીટરો સુધી જાય, ત્યાં સુધી કઈ વાંધો નહીં આવે. હવે એસએલપી નો ત્રીજો જવાબ ફટાફટ. હાલો, એમાં બધાનું ધ્યાન સ્ક્રીન પર. નેક્સ્ટ એમ્સનો 8મો પ્રશ્ન છે. જે બધા આઈડિયા શરૂ કરવાના, મારી વરાહે નથી રહેવાનું. મેં ભણાવવાનું બધું ભણાવી દીધું છે. સમીકરણ તમને આપ્યું છે. કણનો મહત્તમ વેગ અને તરંગના વેગનો ગુણોત્તર. મને આઈડિયા પહેલા આપો, પછી ગોતી હું દઈશ. એમાંથી હાથ ઊંચો કરો. ભાવેશભાઈ ફટાફટ માઇક આપો એને. નો વેસ્ટિંગ ટાઈમ. સર, એ આપેલો છે અને ઓમેગા ટી 1800 ઓમેગા છે. ઓકે, એટલે મહત્તમ વેગ એ ઓમેગા. એ ઓમેગા બરાબર છે. અને પ્રસારિત તરંગનો વેગ છે એ આની ઉપરથી મળી જાય. ઓમેગા બાય ક્યાંથી મેળવી નાખો? ઓમેગા 1800, કે 6 એટલે એ 300 છે. મળી ગયું? ઓકે. હવે આખા લેક્ચરમાં બીજાને આપવાનું જ માઇક. હારો ભાઈલાઓ એક કે હાથ જ ઊંચા કરતા નથી. અમુક લોકો તો નક્કી જ કર્યું છે આપણે ઘડી કામ હેઠું જોઈ જવું, ત્યાં કોઈક હાથ ઊંચો કરશે એટલે આપણો તો વારો ન આવે. જિંદગી ભર આમાં જ રહી જવાના, બીજા લઈ જાય વારા. ટેક્સનો એમસીક્યુ બીજો. સ્વર કાંટો મેં બતાવ્યો તો ઓલો અહીંયા અવાજ ઉત્પન્ન કરે. એકવાર ફરીથી કરો. નથી કીધું કાનના ગળાના ડોક્ટર જાય કરાવે ઈ બતાવું. આવડો આ ધીસ ઇઝ સ્વર કાંટો. સ્વર ઉત્પન્ન કરવાનો કાંટો એમ. તમે આમ કરો ને, જોઈ આમાં આવે છે તો એમાંથી તરંગ ઉત્પન્ન થાય ને. બચી ગયું રિમોટ કંટ્રોલ. બાજુમાં રિમોટ કંટ્રોલ હતું.
હજી ઉંમર નથી થઈ એટલે ખ્યાલ રહ્યો. સ્વર કાંટો ટ્યુનિંગ ફોક 1 સેકન્ડમાં 256 વાર ધ્રુજારી, એટલે સમજી ગયા ને તમે, ઈ કણ થયું. ટૂંકમાં ઉત્પન્ન કરનાર છે એ પ્રમાણે હવામાં એ તરંગ ઉત્પન્ન થવાના છે. તો ઉત્પન્ન કરનાર જેટલી વાર ધ્રુજે એટલી વાર જ હવા ધ્રુજવાની ને. સમજ પડે છે તમને? ફ્રીક્વન્સી આપી દીધી છે 256, બસ ધ્વનિની ઝડપ આપી દીધી. વોટ ધ વોન્ટ ઇઝ લેમડા. આ સૂત્રનો જ ઉપયોગી છે ને મોટા, કે 3માંથી 2 વસ્તુ આપે ને ત્રીજી માગે, તમે આમાંથી જેને ઉપયોગ કરો. તો લેમડા જોતો તો V/F, F જોતો તો V/લેમડા, V જોતો તો F લેમડા, બરાબર કે નહીં? પણ ગોખવાનું એક જ, V ઇઝ ઇક્વલ ટુ F લેમડા, 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 V ઇઝ ઇક્વલ ટુ F લેમડા. ઓકે, હવે જુઓ આ ટેક્સ્ટ ન્યુમેરિકલ બીજો, અમદાવાદ વિવિધ ભારતી પરથી પ્રસારિત એક રેડિયો તરંગ છે. એ 96.7 મેગાહર્ટ્ઝ ઉપર એ ચેનલ કામ કરે છે, એની ફ્રીક્વન્સી છે. એની લેમડા તરંગ સદીશ કોણી આવૃત્તિ બધું ગોતો. મોટા લેમડા નીચે સ્પીડ આપી દીધી છે, અને રેડિયો તરંગની નો આપે તો આપણે ખબર જ હોય ને, પ્રકાશ જેટલી હોય 3 × 10⁸. એટલે તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ V/F, આના પરથી થાય ને, લેમડા ઇઝ ઇક્વલ ટુ V/F. પછી તરંગ સદીશ 2π/લેમડા, કોની આવૃત્તિ 2πf, ધેટ્સ ઇટ. ઓકે, ગણતરીમાં પછી સ્પીડ રાખવાની. ટેક્સ્ટનો ત્રીજો ન્યુમેરિકલ, સ્વરકાંટાની આવૃત્તિ 250 હર્ટ્ઝ. સ્વરકાંટો 50 દોલન પૂરા કરે. જો સ્વરકાંટો ધ્રુજે છે એની સામે હવાઈ ધ્રુજે છે, અને એની અસર આગળ હાલે. સ્વરકાંટો ત્યાં હોય પણ એ તરંગ ઉત્પન્ન કરે આગળ હાલે છે, બરાબર છે? તો 50 દોલન પૂરા કરે એટલે 50 તરંગ ઉત્પન્ન થયા હોય, ત્યારે એમાંથી ઉદ્ભવતા ધ્વનિએ કેટલું અંતર કાપ્યું છે? કોઈ એમ નામ કહીએ કે કેટલું અંતર? હા હા, 50 લેમડા. એવરી દોલને 1 લેમડે પોગે, તો 50 દોલને કેટલા લેમડે પોગે વિક્ષોભ? 50 લેમડે, કાં કે નહીં? બસ, તો લેમડા કેવી રીતે મેળવું? V/F. મહેરબાની કરીને મોડ્યુલમાં જ્યાં ચોકડી મારવા જેવું એને ચોકડી મારતા જાજો. સમજ પડે છે? ચેપ્ટર પૂરું થાય એટલે હું રેન્ડમલી મોડ્યુલ તમારા જોઈશ, કે રોજે રોજ આ કામ કરતા જાવ કે નથી કરતા જતા. નહીતર તમે પહોંચી જ નથી શકવાના. અને ઇટ ઇઝ નોનસેન્સ ટુ રિવાઇઝ ઈચ એન્ડ એવરી MCQ ડીડ વાઇલ ટેકિંગ ધ ટેસ્ટ. આ કે બાયોલોજી કેમિસ્ટ્રી નથી કે લાઈન ટુ લાઈન તમારે બધું રિપીટ કરવું પડે. જે હોશિયાર ફિઝિક્સમાં એ કહેવાય કે ટેસ્ટ વખતે ફિઝિક્સની તૈયારી ન કરવી પડે, અથવા તો મિનિમમ કરવી પડે. ફિઝિક્સમાં તમે સાચી પદ્ધતિથી તૈયારી કરતા હો તો એને અમે એની પેક્યુલારિટી છે કે 10-12 દિવસે તમે ખાલી કન્સેપ્ટ જોઈ લો, કન્સેપ્ટની એક કે 2 પાનાની નોટ બનાવી નાખો. નહીતર મેં પોઈન્ટ્સ પર રિવિઝન પાછળ આપ્યા છે, તમારે નો તસદી લેવી હોય તો, બરાબર? એનો ઉપયોગ કરો. હવે આ ચામાચીડિયાની જ કહાની આવી. NCERT કોર્નર એક્સરસાઇઝમાં 6થો પ્રશ્ન છે. 1000 કિલોહર્ટ્ઝ ચામાચીડિયાની આવૃત્તિ અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઉત્પન્ન કરે. આ ધ્વનિ પાણીની સપાટી પર અથડાય તો પરાવર્તિત ધ્વનિની લેમડા માગી. લેમડા એટલે V/F. F તો 1200 જ છે, અને 1000 જે છે એ V નીચે આપ્યા છે. હવામાં V કેટલો? 340 મીટર પર સેકન્ડ, અને પાણીમાં 1486. આ ચૂકલા વેગ જ છે. પાણીમાં વધારે વેગ હોય ધ્વનિનો હવા કરતા. ડૂબકી મારીને કોક દી કોકને દેજો, એટલે કંઈક વાત કરજો તમે. એમ સ્પીડ વધારે આગે હોય તો તરત ખબર પડે કે કોણ કયો છે, એ તરત એને ખબર પડે. એ વખતે પાણી ન પીવા જાય, જોજો. પાણીમાં પસાર થયેલા ધ્વનિ તરંગ લંબાઈ તો મોટા તમારે એકમાં V છે, હવામાં પાછો આવે છે, એમાં 340 લેવાનો છે. જે પાણીમાં ગરી ગયું એમાં 1486 લેવાનો, બરાબર? ઓકે, કશું નથી યાર. આને બધું ચોકડીમાં જ જાય કે ન જાય એમ તમને કહું. પાણી ઢોળાય એ બધું ચોકડીમાં, કારણ કે આ આવડતું હોય અને પ્રશ્ન આવડે. સાંભળો જરા, આવડતું હોય કન્સેપ્ટ તમારે એવરી મોમેન્ટ 24/7 અડધી રાતે કન્સેપ્ટ આવડતા હોવા જોઈએ, બરાબર છે? ભૂલાય તો તમારો ગુનો છે, તમારે રિપીટ કરવા જોઈએ. પ્રશ્ન કન્સેપ્ટ કરેલા હોય તો આવડે એવા ચોકડી મારવાની હોય. સમજ પડે છે? SLP નો 8મો, ઓરડાના તાપમાને ધ્વનિની મહત્તમ આવૃત્તિ લઘુત્તમ લેમડા માગી લ્યો. યાર આવૃત્તિ લેમડા ને વેગ જવા દો ને બધું. પછી ટેક્સ MCQ ત્રીજો, 300 હર્ટ્ઝ આવૃત્તિ વાળો ધ્વનિ. વિચારજો બરાબર, મારી હારો મને ખબર નથી શું છે અંદર. કણનું મેક્સિમમ સ્થાનાંતર આટલું છે, કણનો મહત્તમ વેગ. એમાંથી ખાલી ફોર્મ્યુલા
હલો ગુકેશ. સર હા. સર એફ ઉપરથી ઓમેગા મળી જાય યસ. અને પછી આપણે વી મેક્સના સૂત્રમાં એ ઓમેગામાંથી કિંમત બસ મળે. વીમેક્સ એટલે એ ઓમેગા. ક્યાં કણનું એટલે તો આની પહેલાનું ચેપ્ટર થયું ને યાર. અને મોટા તરંગ માટે શું વીમેક્સ કેવું હોય તો વી કોન્સ્ટન્ટ છે, એમાં શું મેક્સ કે મિનિમમ હોય? તરંગના વેગમાં તો કોન્સ્ટન્ટ છે. કણ માટે બરાબર મેક્સિમમ ને મિનિમમ ને કોઈ પણ સેકન્ડે કેટલો ને એ બધી વાતો આવે, કારણ કે એ ક્ષણે ક્ષણે બદલાય છે. ગયું. પછી પીએમટી નો 39 નંબર. પેલા ક્વેશ્ચન જુઓ તમે, બગાસા નહીં. કંપ વિસ્તાર 0.2 મીટર છે. વેગ 360 મીટર પર સેકન્ડ. અને લેમડો દાતું કરો, અમારે તો ઉકારા તુકારાના સંબંધ છે નહીં. વર્ષોથી લેમડા એરી અમારે કરજે તે તો ઉકારા તુકારાના સંબંધ હોય કે નહીં? કે એના થોડા કે આવો આવો લેમડા ભાઈ આવો, એમ થોડું દર વખતે કહેવાનું હોય. તમે રાજુ નથી કહેતા, રાજ્ય એમ નથી કહેતા સમજે. સાચું સૂત્ર કયું? પેલા તો જો બધામાં આગળ 0.2 છે. મોટા સ્વરૂપ જુઓ, આગળ કંપ વિસ્તાર આવે બરાબર, એટલે એનાથી ખબર નહીં પડે. ચારે ચારમાં એવું છે. પછી ઓમેગા આપણી રીતે ગોતી નાખીએ આપણે, કારણ કે ઓમેગા ટી હોવું જોઈએ ને. ઓમેગા 2πf થી મળે. હવે એફ એ નથી આપ્યો તો એફ તો મળી જશે ને. એફ ઇઝ ઇક્વલ ટુ વી બાય લેમડો. વી આ તો 60 ગયા 3 રહ્યા. હલો, આનું કાંઈ નક્કી નહીં. આના મનમાં શું વિચાર આવતા હોય. પછી કે હારું કઈ ખબર ન પડી. મમ્મી ઘરે આવ્યા પછી પાછું મને આવડતું જ હોય. ત્યાં કંઈક થઈ જાય છે. ત્યાં એના માતાજી આવતા છે, ડાયા થાય ઘરે, હારા થાય ઘરે, સમજ્યા? આપણા સાહેબનું ખરાબ ન દેખાવું જોઈએ. એ સમજાવી તો સમજાય જ જાય. ઘણાને એવું હોય, પાછું સારું ઘણાનું હોય એમ કે સાહેબનું ખરાબ ન દેખાવું જોઈએ, એટલે ઘરે જઈને એમ કે સાહેબ સમજાવી તો સમજાય જ જાય. પણ મારે વાંધો છે. એફ મળી ગયો, એના પરથી ઓમેગા મળી જશે. મોટા ઓમેગા કેટલું થાય? 2πf એટલે કેટલા થશે? હે 12 બરાબર ને? 12π. હવે આમાં તો હારો કેવું કર્યું જુઓ ખરા. સ્વરૂપ કેવા આપ્યા છે? આપણે છે એવું સ્વરૂપ છે નહીં. બધામાં કાઉન્સમાંથી બહાર શું કાઢ્યું? 2π. એકમાં પાય કાઢ્યું. મેલ પડે છે કઈ? કે ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2π બાય લેમડા. લેમડા 60 એટલે કે ઇઝ ઇક્વલ 2π બાય 60 થશે. આપણે તો આપણા સમીકરણમાં જ આપણે ઇન્ટરેસ્ટ છે. ધન એક્સ દિશામાં ગતિ કરે એટલે પહેલા બે તો નહીં જ હોય. હલો હલો, એના માટે કાઉન્સમાં જવાનું. હા, હવે ત્રીજું જે છે એમાં ટેલી કરીએ. ત્રીજું ચોથું બેમાં ટેલી કરવું. 2π કોમન કાઢી નાખ્યો. હે આપણા પ્રમાણે શું થાય? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ થાય. આપણા પ્રમાણે એને આવા જ સ્વરૂપમાં નથી આપ્યું. અહીંયા કોમન કાઢ્યું. હાવ કોમન કાઢ્યું, થોડુંક કોમન કાઢ્યું. થોડુંક હો, હાવ અહીંયા ન કાઢતા કોમન. એ કે હવે કાઢ્યા ભેગું કાઢ્યું, અહીંયા કાઢી નાખે. કોમન કઢાતું હોય ને કઢાય. 2π કાઢો તો અહીંયા શું આવે? 60 આવે. તો સાચો જવાબ છે 0.2 sin 2π 60 માઇનસ x અપોન 60. ઓકે, આવું કંઈક કરવું પડે તો કરવું પડે. તો 1 મિનિટમાં ન થઈ જાય મોટા તારે. પણ આવું જાતે કરવાની આદત થાય. અત્યારે આપણે બધા હેમ્પીને કર્યું ને, આવી રમત કરવાની હોય ચાલુ એક્ઝામે. સમજાણું? એવું મેક શ્યોર કરીને નહીં જતા કે ફિઝિક્સમાં આપણને આવડતું જ હોય પરીક્ષામાં આવી. ઉલટાનું એમ કરીને જવાનું કે અહીંયા જેમ કેમ હોમવર્કમાં ટ્રાયુ મારવાની હોય, એમ પેપરમાં ટ્રાયુ જ મારવાની હોય. એટલે તો ફિઝિક્સમાં ઝાઝા માર્ક લાવવાના ન હોય. સમજાણું? અને એના માટે બાયોલોજીનો ટાઈમ તમારે સેવ કરવાનો. આગળના સબ્જેક્ટમાં જેડબલ્યુ હોય તો કેમિસ્ટ્રીનો ટાઈમ સેવ કરવાનો. હવે ટેક્સ તો MCQ 19. જુઓ રકમ. સમીકરણ આપી દીધું છે. y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન. આપણે તો શું કરાય? 2π અંદર આપણે આપણી વાળું સમીકરણ જ કરી નાખવાનું. એને જે દેવું એ દે. 2π
પાઈ બાય ટી ઇન્ટુ ટી માઇનસ 2 પાઈ એક્સ અપોન લેમડા. કંઈ નહીં, ટૂંકમાં સ્ટાન્ડર્ડ સમીકરણ જ આપ્યું છે, બીજું કંઈ નથી. ઓમેગા ટી માઇનસ કે એક્સ જ આપ્યું છે, બીજું કંઈ નથી. કહે છે શું? કઈ લેમડા માટે મેક્સિમમ વેગ કોનો? કણનો. મેક્સિમમ કણનો જોઈએ, તરંગ વેગથી બમણો થાય. કણનો મહત્તમ વેગ એ તરંગ વેગથી બમણો થાય. મોટા એ કે એવું લખી તો એકવી કે નો એકવી? એકવી કે નો એકવી? તો જો લખી એકવી તો સોલ્વ ન કરી એકવી. પતી ગયું યાર. વોટ ઇઝ લેમડા? લેમડા ઇઝ ઇક્વલ ટુ એ આ 2 પાઈ એફ થાય ને ઓમેગો એટલે, અને આ 2f. સો વોટ ઇઝ ધ આન્સર? 2 ગયા, એફ ગયા, પાઈ એ ઇઝ યોર આન્સર. લ્યો. પણ પાછા ગો કે આ મને આવડે એમ કે ગામમાં બધે કેતો ફરતો હવે, ઓલો મને આવડે 19માં, તને આવડે? પણ 19 માં તમારે શું મતલબ છે યાર? તમને કોક એમ કે કણનો મહત્તમ વેગ એ તરંગના વેગ કરતા બમણો છે, ઈ કે પછી તમારે શું ચિંતા કરવાની? એમ ઈ ત્રણે ગણો કેને કાલે સવારે, એ અડધો કેને કાલે સવારે યાર? સમજાય કે નથી સમજાતું? એ કઈ લખતા આવડે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. પછી ક્યાં તમે કઈ શોધ્યું જ છે? તમને કહું આવા કેટલાય MCQ. પછી મેં તો શું કર્યું, છોકરાને થોડું બિચારાને હેરાન કરે, અમુક હોમવર્કમાં દીધા, અમુક ચોકડી જ મરાવી દીધી. આ પ્રશ્ન જુઓ ટેક્સનો ચોથો. આમ મેં હોમવર્કમાં જ આપ્યો, પણ જસ્ટ તમે જોઈ લો. આવું પૂછે તો માણાને આવડે નહીં. ના ના, જો પેલા જોત ખરા. હવે એમને આવડે આવડે કરોમાં જયલા તું જે વટી માણા નહીં, તમે બધા કર્યું કાલે સાંજે? બધાના મોઢા પડી ગયેલા છે, નકર તો હાચા ઘી ખાધા. હાચા ઘીમાં કેટલી તાકાત હોય. આખી ટ્રેન ઊભી રાખી દે. બધું જ નથી આવડે એવું. કાંઈ કરવું પડશે, થોડું ઘણું મોડિફિકેશન, કે આમને સીધું શરૂ કરી દેવું છે વેદાંત? કાંઈ કરવું પડશે? હા, એક્ઝેક્ટ આપણું સમીકરણ નથી. હું કરો છો એક્ઝેક્ટ આપણું સમીકરણ ક્યાં છે? આપણામાં પહેલા ઓમેગા ટી હોય ને પછી કે એક્સ હોય મોટા. એટલે તમારે પહેલા એને થોડુંક આમ તો કરવું જ પડશે. હા, આગળ પાછળ તો કરવું પડશે. એટલે આગળ એક માઇનસ કરવું પડે. કોઈ કંપી શોધો એમ, કંપી વિસ્તારમાં -0.5 ને એવું ભલે કે, પણ એનો કોઈ મતલબ નથી. કંપી વિસ્તાર એટલે કોઈ એક તરફનું અધિકતમ સ્થાનાંતર. પછી એને તમે y કહેતો તો y બરાબર +0.5 કે નીચે હોય તો y બરાબર -0.5 એ રીતે બરાબર છે. બાકી કંપી વિસ્તારનું મૂલ્ય માગે તો એ 0.5 જ કહેવાય. લ્યો, બધું નો આવડે યાર. આમાંથી ઓમેગા મળે, ઓમેગામાંથી એફ મળે, એમાંથી ટી મળે. આવડો આ ખાલી જગ્યામાં છે એ કે ઇટ ઇઝ 1, તો એમાંથી લેમડો મળે. પછી એફ લેમડા કરવાથી તરંગનો વેગ મળશે. બધું મળી જાય યાર. કેટલું દયાળુ સ્વભાવ મારો. હોમવર્કમાં આપ્યા પછી મેં સોલ્વ કરાવ્યું. તો આ હોમવર્કમાં દીધો. હવે આ ટેક્સનો 5મો જરા જુઓ. ઇન્ટરપ્રિટેશન સ્ટાર્ટ કરવાનો. આમાં વિચાર તમારા કેટલા ઉત્પન્ન થાય એ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક કામ તો કરવું છે. કોઈ પણ પ્રશ્ન આવે ને તો પ્રશ્ન કેમ સોલ્વ થાય ફોકસ કરવા કરતા આમાંથી શું માથાકૂટ કરાય એ જોવાનું. પ્રશ્ન તો એનું આવવાનું નથી. આમાં દાખલા તરીકે તમે જુઓ, ઝડપ આપી દીધી ઉપર રકમમાં, એટલે વી આપી દીધો. ધ નેક્સ્ટ દિશામાં ગતિ કરે એટલે ઓમેગા ટી માઇનસ કે એક્સ જ જોશે. 4/4માં મારા બેટે ઓમેગા ટી માઇનસ કે એક્સ જ આપ્યું છે. જોઈ? હવે કંપ વિસ્તાર ઉપર આકૃતિમાં બતાવે 0.05. 4/4માં એ જ આપ્યું. મારા હારા કેવા પડો દાજીડું. હવે કે ગોતવો પડશે. 2 પાઈ બાય લેમડા. હલો, લેમડો ક્યાંથી? લેમડો આપ્યો કહેવાય, કોઈને ખબર પડે છે લેમડો કેટલો છે? આઈડિયા આવતો હોય તો એમાંથી હાલો ગાબાણી. 0.25 મીટર બે તરંગના ઉપરથી એક અડધું પૂરું થાય છે. હા, તે પણ કે 2 ને અડધું એટલે 2.5 કહેવાય. અમે લોકો એને 2.5 કહીએ. આ અઢી તરંગ પૂરું થાય છે તો આપણે 0.25. ચિંતનભાઈ, અરે ઓ ચિંતનભાઈ. હા, હા,
અઢી લેમડા ઇક્વલ ટુ 0.25. તો લેમડો મળી ગયો. આ ખબર પડે કે ન પડે? આ તો પાછા આપણને કેમ ખબર પડે, પણ તને મારા કંઈક કહેવાય છે. આ 1, આ 2 અને આ 2.5. બરાબર કે નહીં? હવે પૂરું. હવે હું મારે કરવા, બાકીની માથાકૂટ તમે કરજો. ઓમેગા તો 2πf થી મળશે. એફ તો પછી હવે વી બાય લેમડા થી મળી જાય. હલો, જે જરૂર પડતી જાય એમ ગોતતા જાઓ. બરાબર છે બેન? હું તમને ટાઈમ આપીશ આ બધું કરવાનો, પણ ટાઈમ આપો એ ભેગું તૂટી જ પડવાનું છે. આ એ ટાઈપનો તે પીએમટીનો 55માં મેં હોમવર્કમાં દીધો, એમ્સનો બીજો હોમવર્કમાં દીધો, એમ્સનો 12મો કાઢી નાખ્યો, આવો એમ્સનો 11મો હોમવર્કમાં દીધો. હવે આ ટેક્સનો 6. y ઇઝ ઇક્વલ ટુ, આમાં થોડુંક વિશિષ્ટ છે, a sin સ્ક્વેર kx માઇનસ ઓમેગા ટી. આમાં કંપિસ્તારની આવૃત્તિ માગી. મોટા સાંભળજો બરાબર. હલો, पहला तो स्क्वायर ही આપણું સમીકરણ જ નથી. हमको स्क्वायर काटने के लिए कुछ करना पड़ेगा. हमारे पास है फॉर्मूला. डी માંથી કોઈ હાથ ઊંચો કરીને કહેશે કે સાઇન નો સ્ક્વેર કાઢીને સાઇન લાવવો હોય કે કોસ લાવવો તો હું કરાય? જે લાવવો હોય તમારે, એને આવતું હશે એ આવશે. સ્ક્વેર કાઢીને ઘાત 1 કરવી છે. હેલો સ્મિતિ, એ તો સ્ક્વેર જ થયું ને બેન, કોસનો સ્ક્વેર જ થયો. યસ, 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. હાલો જી, એમાંથી કેટલા? તમારું નામ શું? હે? દ્રષ્ટિ. 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 એમાંથી 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. તો આ દ્રષ્ટિબેને કઈ અલગ કીધું? સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. આમ તો આને આ a બાય 2 અહીંયા લઈ લઉં. 1 માઇનસ કોસ 2 થીટા, એનો થીટા ડબલ થઈ જાય. મોટા સમજ પડે? એટલે 2kx માઇનસ 2 ઓમેગા ટી. હલો, એટલે આ શું થશે? a બાય 2 માઇનસ a બાય 2 કોસ. કોસ છે એટલે આગળ પાછળ હાલે હો મોટા. કોસ ને એવું કાંઈ નહીં, તમે આગળ તો આગળ ને પાછળ તો પાછળ. તમે હોવા જોઈએ બસ. તમે જ્યાં હોવ ને પણ તમે હોવા જોઈએ એને. એવું એવું જ તે, બીજું કાંઈ. એને તમે આગળ હોવ પાછળ હોય એની એને કાંઈ ઓલું નહીં. સાયન છે એ ચાગલા વેડા કર્યા કરે. તમે આગળમાં જ પાછળ તત મારું હું એમ કરે એ બધું. એટલે તમારે આગળ બીજી માઇનસ કરવી પડે પછી શાંત થાય. હવે આવું તરંગ, આ તે કઈ તરંગ કહેવાય યાર? આ તરંગ આમ જો માઇનસ કોસ વાળું તરંગ છે, તરંગ જ કહેવાય કાયદેસર. જો સમીકરણ એવું જ છે. સમીકરણ માટે સાઇન કોસ એ ઇમ્પોર્ટન્ટ નથી. કાઉન્સની અંદર ઓમેગા ટી માઇનસ કે એક્સ હોવું જોઈએ કે પ્લસ કે એક્સ હોવું જોઈએ. મતલબ તરંગ સમીકરણ તો છે જ તે. પણ આટલું હોત ને તો 0 થી નેગેટિવ હોત. આમ માઇનસ કોસ છે એટલે ઊંધું કોસ હોત. કોસ એટલે ખબર પડે ને, કોસ એટલે ઉપરથી અને માઇનસ કોસ નીચે જ શરૂ થાય. આમાં આનું આમ દોરવું હોય ને તો તરંગ આવું થાય. અહીંયા નેગેટિવ નહીં હોય, આમ કહું છું, કારણ કે અહીંયા 0 નથી. a બાય 2 એમાં ઉમેરાણેલો છે એટલે આપણે એક a બાય 2 ની લાઈન દોરીએ. ધારો કે આ a બાય 2 હોય તો a બાય 2 માં આ ઉમેરાય છે અને એ છે માઇનસ કોસ અને એનો કંપિસ્તાર છે a બાય 2. એટલે ધારો કે આ a બાય 2 હોય તો અહીંથી આમ સ્ટાર્ટ થશે. હલો, આવા ટાઈપનું વેવ થયું. તમને સમજાય છે કે નહીં સમજાતું? મેં પહેલા તમે આને ભૂલી જાઓ. માઇનસ a બાય 2 કોસ દોરવો હોય તો એક તો માઇનસ કોસ એટલે નીચે જ દોરવો પડે. a બાય 2 એનો કંપિસ્તાર થયો એટલે તમારે a બાય 2 કંપિસ્તાર બતાવવો પડે. આ બરાબર. હવે ખાલી ફરક હું છે, એમાં તમે a બાય 2 ઉમેરી દો. જો આ ઉમેરાણો એની અંદર, આ માઇનસ છે એની અંદર આ ઉમેરાણો. હલો, તો જ્યાં 0 ની આજુબાજુ થતું હોય અહીંથી આમાં, એને બદલે a બાય 2 ની આજુબાજુ થશે. a બાય 2 માં ઉમેરાશે બાદ થશે, બધું થશે. હલો, તો તરંગનો કંપ વિસ્તાર માગે. આ નથી તરંગ, તરંગ આ છે. એનો કંપ વિસ્તાર કેટલો છે? a બાય 2. તરંગની કોણી આવૃત્તિ ટી નો સહગુણક હોય તો એફ જોતો હોય તો જે ઓમેગા હોય એને 2π એ ભાગવાનું. હિયર ઓમેગા ઇઝ નોટ ઓમેગા. ટી નો જે સહગુણક હોય ઇટ ઇઝ ઓમેગા. સો ઇટ ઇઝ
2 ઓમેગા. વાવ. તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય પાઈ. સો વિચ ઇઝ કરેક્ટ ઓપ્શન? છે ને મસ્ત? વધી વધી આમાં વપરાણું શું? સાંભળો તમે. એક તમને સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ 2 થીટા ખબર હોવી જોઈએ. બીજું તો કોમન સેન્સ છે કે તમારે સ્ક્વેરમાંથી તમારા નોર્મલમાં આવવું પડશે ને. આપણા સમીકરણ આ રીતે તમારે કમ્પેરિઝન કરવાની છે. આપણું સમીકરણ સ્ક્વેર વાળું નથી, એટલે સ્ક્વેર કાઢવાનો છે એટલી કોમન સેન્સ આવવી જોઈએ. અચ્છા, એ પછી પાછું કોમન સેન્સ ને થોડું કોમન મેથ્સ છે કે તમને ખબર તો પડવી જોઈએ ને કે આમાં તરંગ કેવા ટાઈપનું થશે, ગ્રાફ તમને ખબર પડવી જોઈએ. પછી તમને આ ખબર પડે, પછી એ ખબર પડવી જોઈએ ડેફિનેટલી કે ભાઈ આવૃત્તિ એટલે ઓમેગા બાય 2 હોય, પણ ઓમેગા મીન્સ ઓમેગા નહીં, ટી નો જે સહગુણક હોય ઇટ ઇઝ યોર ઓમેગા. આવી બધી થોડી કોમન સેન્સ કે સમજણ હોવી જોઈએ. તેમ છતાંય તમે આને સ્ટાર કરી નાખો, આને ક્યારેક ક્યારેક રિપીટ કરો, કારણ કે નોર્મલી કદાચ મેથડ ના પણ યાદ આવે. ઓકે, આ તમને શીખવાડું છું કે કોને સ્ટાર કરાય અને કોને ચોકડી કરાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેક્સનો 5મો. રકમ જુઓ, ઇટ ઇઝ ક્વાઇટ બિગ. બટ નો પ્રોબ્લેમ. y ઇઝ ઇક્વલ ટુ 5 sin 30. એ ગમે એવું આપે, આપણે આમ જ કરી નાખવાનું. મોટા 30 પાય અંદર લઈ લીધું એટલે આપણે આપણા સ્વરૂપમાં આવી ગયા. બરાબર છે? આપણને એક જ સ્વરૂપ યાદ છે. બરાબર છે ને? 3, 8, 24. બરાબર છે ને? નાવ ધીસ ઇઝ યોર ઓમેગા એન્ડ ધીસ ઇઝ યોર કે, ધીસ ઇઝ યોર એ. માગ્યું શું એમણે? માગ્યું એમાં અમુક કન્સેપ્ચ્યુઅલ માગ્યું. પહેલો પોઈન્ટ છે એ જુઓ તમે. પહેલા પોઈન્ટમાં એવું માગ્યું કે શૂન્ય સમયે ઉગમ બિંદુએ, ઉગમ બિંદુ એટલે અહીંયા 0 મૂકવાનું, શૂન્ય સમય એટલે અહીંયા 0 મૂકવાનું. તો y બરાબર શું આવશે? 0 થઈને પછી તો યાર અહીંયા 0 નહીં તો સાઇન 0 0. પણ સાઇન છે એટલે ઉગમ બિંદુએ રહેલું કણ છે એ t બરાબર 0 સમયે 0 એ છે, પણ t બરાબર 1 એ ઉપર જશે. સાઇનમાં તો ઉપર જાય ને. હલો, સાઇનમાં મૂલ્ય છે એ વધતું જતું હોય 0 થી. જેમ જેમ જઈએ એમ સાઇનનું મૂલ્ય વધતું જતું. અહીંયા 1 થતું હોય. સાઇનનો ગ્રાફ એ આવો છે. બરાબર છે? આમ એટલે સાઇનનું મૂલ્ય કોસમાં સ્ટાર્ટ થયા પછી સીધું ઘટવાનું હોય. સમજ પડે છે? તો કણ ધન વાય કે ઋણ વાય માંથી કઈ દિશામાં ગતિ કરવાની શરૂઆત કરતું હશે? તમે પહેલા સ્ટાર્ટિંગ જોઈ લો. x બરાબર 0 કણ એટલે આવડું. આ t બરાબર 0 સમયે આપણને y 0 મળ્યો એટલે અહીંથી શરૂ કરે છે. હવે તમે t બરાબર 1 મૂકવાના, 2 મૂકવાના એ જ કરવાના. કણ પકડાઈ ગયો x બરાબર 0 વાળો. તો સાઇનના નિયમ પ્રમાણે t બરાબર વધતું જશે એમ સાઇનનું મૂલ્ય વધતું જવાનું ને. હલો, તો કેની પાસે જવાનું ચાલુ કરશે? ધન વાય બાજુ. જવાબ મળી ગયો. પછી એ પૂછે છે કે ત્યાં પહેલા ગર્ત ઉત્પન્ન થશે કે શૃંગ? મોટા પહેલા ઉપર જાય તો પહેલા શું ઉત્પન્ન થાય? શૃંગ. પછી આખું પતે ત્યારે નીચે ગર્ત થાય ને ઓલે પણ શૃંગ થાય એમ થતું હોય. એટલે પહેલા શું ઉત્પન્ન થશે? શૃંગ. ઓકે, નાવ નંબર 2. t બરાબર 2 સેકન્ડ અંતે 480 મીટર આગે રહેલું કણ, એના સ્થાનાંતર, વેગ અને ઢાળ ત્રણેય વસ્તુ. સ્થાનાંતર માટે આમાં કિંમત મૂકવાની. હલો, t બરાબર 2 સેકન્ડ, x બરાબર હલો 480 મીટર. કણ કયું એ કીધું, સેકન્ડ કઈ કીધી. તો y ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન આ 60 પાય 2 મૂક્યું અહીંયા, માઇનસ 480 અહીંયા મૂકીશું તો 8 6 48 એમ થાય ને. વેવ, ઇટ ઇઝ 0. y બરાબર 0 મળ્યું. સાઇન 0 એટલે કંઈક બીજું મળી શકે. તો પછી શું કીધું? વેગ કીધું. પહેલા તેનું વિકલન કરવું પડશે, પછી સમીકરણ આવે. એટલે 30 પાય આગળ આવવાનો જ છે તો 150 પાય થશે. હલો, હજી સમજતા જ નથી. તમે ટી ની સાપેક્ષે વિકલન કરો એટલે આ અચળમાં ગણાય જાય. તો તમે સાઇન નું કોસ કર્યું પછી આનું ફરીથી વિકલન કરો તો ટી નું 1 થાય ને આટલું જ આવે. આ તો 0 થઈ જાય તો અચળ થઈ ગયું. બીકોઝ ટુ ફાઇન્ડ ધ વેલોસિટી વી હેવ ટુ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટી. ટી ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું, તો ટી સિવાયના હોય અચળમાં ગણાય. હવે અહીંયા તમને ખબર જ છે કે ટી બરાબર 2 સેકન્ડ મૂકવાની છે અને x બરાબર 480 એટલે આની જેવું જ આવવાનું. તો cos 0 1 થાય, સો ઇટ ઇઝ 150 પાઈ મીટર પર સેકન્ડ. લેલા સમજાય કે નહીં? કાઉન્સ તો 0 જ થશે. ટી બરાબર 2 ને 480 મૂકશું એટલે આ જ આવવાનું. કાઉન્સ તો એનો જ છે જે ઓલામાં હતો. હા કે ના તો કરો. હા, બોલ કરાવ્યા કરો છે. પછી તરંગનો ઢાળ ગોતો. ઢાળ મોટા આ તરંગ સાઇન વાળું છે એટલે કંઈક આવા ટાઈપનું છે ને. આમ આમ
તો કોઈ પણ જગ્યાએ તમને એણે એમ કીધું કે 480, ધારો કે 480 અહીંયા હોય તો અહીંયા ઢાળ માગે. એટલે ઢાળ એટલે ત્યાં સ્પર્શક દોરો મોટા, એનો જે ઢાળ થતો હોય ઈ આલેખનો ઢાળ. કોઈને યાદ આવશે શું કરવાનું? આ જે શેપ મળે એ વાય અને એક્સ નો ગ્રાફ જ કહેવાય. આ શેપ મળે એ શું બતાવે? કયા એક્સ છે કેટલો વાય છે એ જ બતાવે ને. તો વાય ને એક્સ નો ગ્રાફ જ છે. તો વાય ને એક્સ નો ગ્રાફ હોય તો ઢાળ હા ટેન થીટા સિવાય હજી ટેન થીટાથી મળશે ને તમને. ટેન થીટા સાચું ખરું પણ એનાથી મળશે થોડું. કાવ્યા પણ એ તે હોય તો થાય ને. એમ તમારી પાસે સમીકરણ છે વાયનું. હા ડીવાય બાય ડીએક્સ. યસ, તમારી પાસે વાયનું સમીકરણ છે તો ઢાળ ડીવાય બાય ડીએક્સ થાય. ડીવાય બાય ડીએક્સ એ ઢાળ જ છે. ધારો કે વાય બરાબર mx પ્લસ સી હોય તો ઢાળ કોને કહેવાય? એમ ને કહેવાય કે નહીં? કરો ડીવાય બાય ડીએક્સ. લ્યો નો એમ આવે ને તો મૂછ મુંડાવી નાખો. આવ્યું? એક્સ નું શું થાય 1 ને સી નું થાય 0. અત્યારે એક્સ ની સાપેક્ષે વિકલન હાલે તો તમારે ડીવાય બાય ડીએક્સ કરવાનું. એટલે આ 5 સાઇન નું થશે કોસ 30 પાઈ ટી માઇનસ પાઈ બાય 8x. હવે આનું એક્સ ની સાપેક્ષે ફરીથી વિકલન કરીને ગુણવાનું. મોટા એક્સ ની સાપેક્ષે કરવાનું એટલે આ 0 થાય. એક્સ નું 1 થાય માઇનસ પાઈ બાય 8 આવે. હલો તો માઇનસ પાઈ બાય 8 અહીંયા લઈ લો તો માઇનસ 5 પાઈ બાય 8 કોસ 0 થશે. ટી બરાબર 2 અને એક્સ બરાબર 480 મૂકવાનું. એટલે 60 પાઈ માઇનસ 60 પાઈ તો 0 થવાનું. એટલે ધીસ ઇઝ યોર ઢાળ. કોસ 0 તો 1 થાય. સમજ પડી? અને લાસ્ટ ઇઝ તરંગની ઝડપ. તો ઓમેગા બાય કે 240 જ આવશે. ઓમેગા બાય કે. ઓકે, નેક્સ્ટ क्वेश्चन एनसीईआरटी कॉर्नर નો આપ્યો. टेक्स्ट न्यूमेरिकल 7. प्रश्न ये रहा आपकी स्क्रीन पर. तरत माइंड चालू. यू आर वेटिंग लाइक बेगर. मोटा भागना शरू જ નથી કરતા માઇન્ડ. ખાલી આઈડિયા જ તમારે વધારે નથી કીધું. કણની મહત્તમ ઝડપ તો એ ઓમેગા થી મળશે. હવે પ્રવેગ માટે શું કરશું? હાલો આઈડિયા જ તે કણનો પ્રવેગ. હા યસ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય હાલે. ઓમેગા સ્ક્વેર તો મળી જ જાય. 314 છે ઓમેગા બરાબર. ટી નો સહગુણક ઓમેગા હોય. મતલબ તમને x બરાબર 6 અને t બરાબર 0.11 મૂકીને તમારે y ગોતી નાખવાનો. પછી માઇનસ ઓમેગા સ્ક્વેર વાય હાલે. કોકને એવું વિચાર આવ્યો કે આનો 2 વાર વિકલન કરો પ્રવેગ મળે. એ ક્યાં માથાકૂટ કરવી? મળવાનું તો 2 વાર વિકલન કરીને જ મેળવ્યું છે ને મોટા. માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. એટલે એ તમે કરી શકશો. ધેન કમ્સ AIEEE 16. હાલો રકમની સામે ધ્યાન. આમ ગેંગે ફેફે નું હોવું જોઈએ, એનર્જી હોવી જોઈએ. મને આવડે એવું પેલા બિલીવ કરો, કારણ કે મેં શીખવાડ્યું એના પરથી જ પ્રશ્નો છે. એમણે તમને 0.005 કોસ બીટા ટી માઇનસ આલ્ફા એક્સ આપ્યું. કોસમાં તમારે હું આગળ ને હું પાછળ, એમાં કઈ ફેર પડે નહીં. તો આપણે ઓમેગા ટી માઇનસ કેક્સમાં ફેરવી નાખીએ ને. હવે આલ્ફા બીટા માંગ્યા. પહેલા તો આ શું છે? ઓમેગા ઈ બીટા છે અને આલ્ફા ઈ કે છે. ઓકે, તો તમારે ઓમેગા ને કે જ ગોતવાના થયા. તમને આગળ લેમડા ને ટી આપ્યા છે, કરી નાખજો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે એટલે 2 પાઈ બાય લેમડા. લેમડા કેટલો છે? 0.08. તો એવી ન ખબર પડે યાર. આ ઉપર 100 જશે, નીચે 8 આવશે. 25 પાઈ થયું બરાબર. 25 પાઈ છે, બસ આવી ગયો જવાબ. આવી ગયો ને. ધેન કમ્સ ટેક્સ MCQ. ચોથા પ્રશ્ન. હાલો જરા આઈડિયા આપો. આ સિમ્પલ કન્સેપ્ટ છે. એફ આપી દીધો, ઝડપ આપી દીધી, એના પછી લેમડા મળશે. લેમડા ઇઝ ઇક્વલ ટુ v બાય એફ. એ ત્રણ તો મગજમાં જ રહેવા જોઈએ સતત. બે આપે એટલે ત્રીજાની મતતા જ હોય, કંઈક માહિતી જ હશે એની અંદર.
એના પર 60 ડિગ્રી જેટલો કળા તફાવત ધરાવતા બે કણો વચ્ચેનું અંતર. બે કણ વચ્ચે કળાનો તફાવત હોય તો ખબર જ છે, એનું સૂત્ર છે આપણી પાસે લખેલું. હલો, અંતર એટલે પદ તફાવત. હા, ત્રિરાશી ફરીવાર શું કામ વાપરે છો? એ તો આ જ થયું ને, કળા તફાવતનું સૂત્ર જ છે સીધું. આ ઈ જ કર્યું ને મેં, લેમડા અંતરે 2π કળા તફાવત, એક્સ અંતરે કેટલું, ઈ જ થયું ને. હલો, બસ આના ઉપરથી પદ તફાવત એટલે અંતર માંગ્યું છે, કળા તફાવત અહીંયા મૂકી દો. કેટલા મૂકશું બોલો? હાલો, હું જેને કહું ઈ જવાબ દેશે. એમાંથી જાનવી, કળા તફાવત આપ્યો છે, કેટલો મૂકું? π/3. π/3. ધેટ ઇઝ ધ પોઈન્ટ. કોઈ પણ ઇક્વેશનમાં દેશી નિયમ સાંભળી લો, કોઈ પણ ઇક્વેશનની અંદર ખૂણો મૂકવાનો આવે એ રેડિયનમાં જ હાલે, ડિગ્રીમાં કદાપી ના હાલે. એકલો ક્યાંક રાખો હોય ને ખૂણો જો 60 છે તો જ હાલે. સમજ પડે છે? કારણ કે બાકીનું બધું છે એ રેડિયનમાં જ હોય. હવે એવા ટાઈપના જ પ્રશ્નો છે બીજા અમુક. પીએમટીનો 52, 10 અને 15 મીટરના સ્થાને બે બિંદુ નક્કી કર્યા, એટલે બે વચ્ચેનું અંતર 5 થઈ ગયું. આવતકાળ ટી આપ્યો, વેગ 300 આપ્યું, એટલે આવતકાળ પરથી એફએ મળવાનો જોતો હશે તો લેમડા મળી જશે. કળાનો તફાવત કેટલો હશે? ડેલ્ટા જોતો 2πx/લેમડા. એવા કળા તફાવતના જ પ્રશ્નો છે. પીએમટીનો 5મો, પદ તફાવત ને કળા તફાવત આપ્યો, આવૃત્તિ માગી. મોટા આ બે આપી દીધું હોય, આના પછી લેમડા મળવાનું હોય, f = v/લેમડા કરી નાખવાનું. પછી એવું ટૂંકમાં ફાવવું જોઈએ મારા ખ્યાલથી. એટલે એસએલપીનો 10મો તમે કરશો. તમને પહેલા લેમડા આપવાનો રસ્તો શું કીધો? 1 મીટર દૂર રહેલા બે કણ વચ્ચે કળા તફાવત π/2 છે. હલો, એટલે ક તો π/2 અને પ તો 1, તો લેમડો મળે. બસ v = f/લેમડા. then comes ये है एग्जाम्पलर प्रॉब्लम 36. फॉर द हार्मोनिक ट्रैवलिंग वेव, वेव आवा टाइप नो आप्यो छे. y = 2 cos 2π શું આપ્યું છે? tan t - 0.008x અને +3.5 આવું કંઈક આપ્યું છે. આપણે 2π ને અંદર લઈ લેવાનું, એટલે આ 20π t - 2π અંદર લઈ લો તો 0.016π થશે. હે +7π થયું. એ આને રીગુણ્યું. This is your omega, this is your k, this is your a. બરાબર. હવે માગે છે શું? What is the phase difference between the oscillatory motion at 2 points separated by a distance of 4 meter, 0.5 meter, λ/2 meter, 3 λ? અરે યાર, what nonsense they are doing. ફેઝ ડિફરન્સીસ માંગ્યો છે. તમારે એક્સ અલગ અલગ મૂકતા જવાના, લેમડા તમે આના ઉપરથી મેળવી નાખો કે ઉપરથી. બરાબર છે, હાલશે. લાસ્ટ શું છે? વોટ ઇઝ ધ ફેઝ ડિફરન્સ બિટવીન ધ ઓસી? ફેઝ ડિફરન્સ વાળું જ છે. You can do. Then comes yes, PMT 51. આમાં જરા તમે જવાબ મને આપો. થઈ એ કેમ જ છે, થોડું માઇન્ડ એક્ટિવ કરો. ટાઈમ ગણું છું, કેટલો ટાઈમ તમે લ્યો છો. જ્યારે જવાબ આવે હાથ ઊંચો કરે. ઇટ ઇઝ ટાઈમ ટુ ગીવ યોર આન્સર. આમાં કાંઈ એટલી બધી લાંબી વાત નથી. એ હાલો અહીંથી. મિત, વોટ આર યુ ડુઈંગ? આટલો બધો ટાઈમ લા કાર્તિક, વોટ ઇઝ ધ આન્સર? તો પણ જવાબ દો ને. હાલો, જેને જેને હાથ ઊંચો કરે ડી માંથી. માર માગે છે બધા. એનાલિસિસ કરવું જ નથી. દ્રષ્ટિ, વાઇટ ઇઝ સી. સી કેવી રીતે આવે? નેગેટિવ એક્સ બતાવે છે.
સીન ડી તો નહીં જ આવે ને, ઋણ એક્સ દિશામાં ગતિ બતાવવાનું. આપણું સમીકરણ છે તો ધન એક્સ નું છે. સમજ પડે છે કે નથી પડતી? કાઉન્સમાં જોવાનું કઈ બાજુ જાય છે. અહીંયા માઇનસ હોતી ધન એક્સ બાજુ જતું હોય. શ્રેયા, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું આન્સર આવશે? અરે સમીકરણ જો ને એટલી ખબર નથી પડતી કે કે કેટલો છે, એના પરથી લેમડા મળી જવાનો છે. કે કેટલો છે બોલ ફટાફટ. તો 10 પાઈ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય 10 પાઈ ના કરી શકાય. પોઈન્ટ ટુ આવતા કેટલી વાર લાગે છે? ઓમેગા કેટલો છે બોલો? આ તો f ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય 2 પાઈ 1 થાય. જે વસ્તુ 10 સેકન્ડમાં થઈ કે એમાં તમે 2 મિનિટે નથી કરી શકતા. મતલબ નથી આનો કાંઈ. જ્યાં સુધી તમારા લોહીમાં પરિવર્તન નહીં થઈ જાય ત્યાં સુધી બી ગ્રુપ વાળા ખાસ ચેતી લેજો. ફિઝિક્સમાં કોઈ કાંઈ નહીં કરી શકે. તમને સિમ્પલમાં આન્સર આપવામાં અંદરથી કંઈક બીપી જ તમારો વધી જાય છે. કેમિસ્ટ્રી જ બદલાઈ જાય છે. ફટાફટ એટલું એનાલિસિસ ન થઈ કે માગ્યું શું, નીચે ઓપ્શન શું છે. બે તો એમનામ નીકળી ગયા ઓપ્શન. એક વર્ષ આમનામ પૂરું થયું છે, હજી માયકાંગલા છે મોટા ભાગના. તમારી ઉપર છોડશું ને ત્યાં સુધી તમારી બીક જ નથી જવાની. આ જેટલા હું આજ હોમવર્કમાં આપું, એક પણ જણો મારા ડાઉટમાં નહીં જોઈએ. કરજો તમારે જે રીતે કરવું એ રીતે. ભિખારીની જેમ ગમે ત્યારે પહોંચી જ જાઓ છો. જાતે મગજમારી કરવાની આદત જ નથી પડતી એને કારણે. હાલો જોઈએ આ SLP નો 14મો છે. બે તરંગ વચ્ચે કળા તફાવત માંગ્યો છે. કળા એટલે કાઉન્સ. બેના કાઉન્સ સરખા છે એટલે આમ કળા તફાવત ન કહેવાય, પણ બે સાઇન નથી તો તમારે કોસને સાઇનમાં ફેરવવો પડે તો આ અંદર પાઈ બાય 2 આવે. બરાબર છે? ગુડ. નેક્સ્ટ ઇઝ SLP નો 22મો. પાઈ બાય 2 કળા તફાવત એટલે એક સાઇન ને એક કોસ છે. બે ધ્વનિ તરંગો. મોટા ધ્વનિ તરંગ માટે ત્યાં આવું જ સમીકરણ આવો એ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ. પણ એને આને તમે y ઓફ x, t આમ કરીને બતાવો છો એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો ઓલામાં કણ આમ ન જતા હોય, આમ એક્સ બાજુ જ જતા હોય. તો અહીંયા પાછો એક્સ તો કહેવાય નહીં એટલે આપણે એને સ્થાનાંતરને એસ કે ડી કેવું કંઈક નામ આપી દઈએ. ખબર પડે છે તમારે? કારણ કે સરનામા માટે તે એક્સ છે, કયું કણ, અને એ ક્યાં પહોંચ્યો એમાં એક્સ જ છે એટલે એને એક્સ તો નહીં કહીએ, એને આપણે એસ કહી દઈએ. બાકી આ જ છે. બરાબર? આ પ્રમાણે હાલશે. હવે કે છે હું એકબીજા પર સંપાત થાય એટલે બે તરંગો સંપાત થયા છે. આ સંપાત થવા વાળું જે છે એ આમ તો હું આગળ લેવાનો છું ત્યારે જ વધારે સારું પડશે. અને પછીના વિભાગમાં એ સંપાત વાળા બધા મારે લેવાના છે એટલે એક આ જોઈ લો. હાલો SLP નો 52. આમ તો હોમવર્કમાં જ છે પણ છતાંય અત્યારે જુઓ, પછી આપણે એક બ્રેક રાખીએ. ફટાફટ. આવૃત્તિ થશે બી, તરંગ લંબાઈ અને કળા તફાવત. કળા તફાવત માટે આ સૂત્ર વાપરો એટલે મળી જશે. ઓકે.